નમસ્કાર મિત્રો, માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે શાળા પરિચય 36માં હું આજે આપણને એક સરસ મજાની એવી સુંદર શાળા, જે પ્રાઇવેટ શાળામાં પણ એવી સગવડ ન હોય એવી સરસ મજાની શાળા, સરકારી શાળા છે। તમે જોઈને ચોક્કસ કહેશો કે સરકારી શાળા શું આવી હોય। એવી જ એક સરસ મજાની સરકારી શાળા PM શ્રી પ્રાથમિક કન્યા શાળા કઠલાલ, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા। હા મિત્રો, આ શાળામાં આપ જોઈ રહ્યા છો કે સરસ મજાનું મેદાન છે। આચાર્યશ્રી અને સ્ટાફ પણ નજરે પડે છે। આચાર્યશ્રીની ઓફિસ પણ આપ અહીં જોઈ શકો છો। અહીંનો સરસ મજાનો સ્ટાફ પણ યુનિફોર્મમાં આવે છે। એવી આ સરસ મજાની શાળા PM શ્રી પ્રાથમિક કન્યા શાળા કઠલાલ, એનો આપણે આ વિડીયોમાં ટૂંકમાં પરિચય મેળવીશું। આ શાળામાં જે સ્ટાફ મિત્રો દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી છે એ ખરેખર ખૂબ જ વખાણવા લાયક છે। આપ શાળામાં જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં વાલી મિટિંગ વર્ષની શરૂઆતમાં બોલાવવામાં આવે છે। આ વાલી મિટિંગમાં પાછલા વર્ષની શાળાની સિદ્ધિઓ, બાળકોએ મેળવેલ સિદ્ધિની ચર્ચા કરવામાં આવે છે, તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવે છે। આ શાળામાં આપ જોઈ શકો છો કે સરસ મજાનું ઇકો ક્લબ પ્રવૃત્તિ ચાલી રહી છે। બાળકોને પેપરનું નિદર્શન કરવામાં આવે છે, દરેક વાલીની સહી લેવામાં આવે છે અને પેપરમાં કેટલા માર્ક આવ્યા તેની સાથે તેમજ રિપોર્ટ કાર્ડની ચર્ચા વાલી સાથે રૂબરૂ કરવામાં આવે છે। આ શાળામાં ઇકો ક્લબને લગતી પ્રવૃત્તિ આપણે જોઈએ, વૃક્ષારોપણને લગતી પ્રવૃત્તિ જોઈએ, કિચન ગાર્ડનને લગતી પ્રવૃત્તિ જોઈએ તો આ શાળામાં શિક્ષકો અને બાળકો દ્વારા વૃક્ષારોપણ ખૂબ જ કરવામાં આવેલું છે। મોટા મોટા વૃક્ષો જોવા મળે છે, ફૂલઝાડના વૃક્ષો છે, ઔષધિ બાગ છે, કિચન ગાર્ડન છે, આમ તમામ પ્રકારના વૃક્ષો અહીં જોવા મળે છે। અહીં સરસ મજાનું કિચન ગાર્ડન પણ છે। આપ જોઈ રહ્યા છો કે ઇકો ક્લબને લગતી વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે અહીં ગરબામાંથી માળા બનાવવામાં આવે છે, તેમજ માળા પણ બાળકોને ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે। અહીં શાળામાં ઇકો ક્લબને લગતી સારી એવી પ્રવૃત્તિ થઈ રહી છે, એ આપ નિહાળી રહ્યા છો। વૃક્ષારોપણ હોય, ચકલીના અક્ષય પાત્ર, ચકલી બચાવો અભિયાન, બાળકોને અહીં મહત્ત્વ સમજાવવામાં આવી રહ્યું છે। અહીં જોઈ શકો છો કે ઇકો ક્લબને લગતી વૃક્ષો, ઘણા બધા ફૂલઝાડ વૃક્ષો આ શાળામાં જોવા મળે છે અને સરસ મજાનું ઓર્ગેનિક ઔષધિ બાગ, કિચન ગાર્ડન અને સરસ મજાના વૃક્ષો, ફૂલઝાડ, હેંગિંગ છોડ અહીં સરસ મજાના જોવા મળે છે। આપ જોઈ શકો છો કે કિચન ગાર્ડનમાં કેવું શાકભાજી સરસ મજાનું આવેલું છે, એની માવજત અહીંના શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। આ શાળામાં રમતગમતને પણ પૂરતું પ્રાધાન્ય આપવામાં આવે છે। આ શાળામાં કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ બોર્ડ અહીં જોઈ શકો છો। આ શાળામાં રમતગમતને લગતી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, તેથી બાળકો અહીં ખેલ મહાકુંભમાં પણ સિદ્ધિ મેળવે છે। પ્રાર્થના કાર્યક્રમમાં હાજરી ચેમ્પિયન, આજનું દીપક, આજનું ગુલાબ તેમજ વૈવિધ્યસભર પ્રાર્થના સભા રજૂ કરવામાં આવે છે। આપ અહીં જોઈ રહ્યા છો કે ધોરણ 8ના બાળકોને સરસ મજાનો નાસ્તો કરાવી વિદાય આપવામાં આવી રહી છે। આમ બાળકોને અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ નાસ્તો તેમજ ઉચ્ચ સિદ્ધિ મેળવેલા બાળકોને શૈક્ષણિક કીટ વસ્તુઓ આપી અહીં ધોરણ 8ના બાળકોને વાજતે ગાજતે વિદાય કરવામાં આવે છે। હવે અહીં જોઈ શકો છો કે વિશ્વ ગણિત દિવસ, જુદી જુદી પ્રવૃત્તિઓમાં આજે વિશ્વ ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। અહીં બાળકો પ્રત્યક્ષ વિવિધ પ્રવૃત્તિઓનું નિર્માણ કરે છે, TLMનું નિર્માણ કરે છે, એ આપ જોઈ શકો છો। અહીં બાળકો કઈ રીતે પોતાની સર્જનાત્મક શક્તિનો વિકાસ કરે છે આપ જોઈ શકો। ફાયર બ્રિગેડનો ડેમો હોય, 108માં સાધનોનો પરિચય મેળવતા બાળકો નજરે પડે છે। અહીં બાળકોને વર્ષ દરમિયાન
જુદા જુદા સ્થળોની મુલાકાત લેવામાં આવે છે, પ્રવાસ પિકનિક કરવામાં આવે છે. અહીં જોઈ શકો છો કે બાળકોને બાળમેળા, લાઈફ સ્કિલ મેળામાં જુદી જુદી ચિત્રો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ આપવામાં આવી રહી છે. અહીં જોઈ શકો છો કે સિદ્ધિ કરનાર બાળકોને સન્માન કરવામાં આવી રહ્યું છે. આ સરસ મજાની શાળામાં ખરેખર આ શાળા ખૂબ જ સરસ છે. બાળકો અને શિક્ષકોની મહેનતથી આ શાળા આજે શ્રેષ્ઠ શાળા બની રહી છે. અહીં બાળકોને તિથિ ભોજન, મધ્યાહન ભોજન, સ્માર્ટ બોર્ડ, બેન્ચીસ, વૃક્ષો, યોગ કસરત માટે પૂરતું મેદાન તેમજ વર્ષ દરમિયાન પિકનિક, પ્રવાસ બાળકોને ખૂબ જ મજા આવે છે. શાળા સલામતી અંતર્ગત અહીં મોક ડ્રીલ પણ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો કે દિન વિશેષ ઉજવણી, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, ઉત્સવોની ઉજવણી પણ અહીં શાળામાં નિયમિત કરવામાં આવી રહી છે. જોઈ શકો છો કે બાળકો ગણિત વિજ્ઞાનને લગતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના દિવસે બાળકો જુદા જુદા પ્રયોગોનું નિર્માણ હાથે કરે છે અને એનું નિદર્શન કરે છે અને બીજા બાળકો તે જોઈને તેના ગુણધર્મો, તેનું પ્રક્રિયા જાણે છે. આમ વિજ્ઞાનને લગતા પ્રયોગો પણ વિજ્ઞાન શિક્ષક દ્વારા સરસ મજા કરવામાં આવે છે. આપ અહીં જોઈ શકો છો કે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અહીંની સરસ મજાની વિજ્ઞાનની કૃતિ બાળકો રજૂ કરતા જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો. PM શ્રી પ્રાથમિક કન્યા શાળા કઠલાલ, આ શાળામાં આપ જોઈ રહ્યા છો કે એક ઇનોવેટિવ શિક્ષક પણ અહીં ફરજ બજાવી રહ્યા છે અને તેનો ઇનોવેટિવ બદલાવ ડાયટ દ્વારા તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે. બાળકોને તિથિ ભોજન, મધ્યાહન ભોજન તેમજ શિક્ષકોના સહકારથી હંમેશા જમવાનું અહીં તિથિ ભોજન આપવામાં આવી રહ્યું છે. અહીં બાળકો જોઈ રહ્યા છો કે બાળમેળો, સાંસ્કૃતિક, લાઈફ સ્કિલ મેળામાં જુદી જુદી વસ્તુઓનું કઈ રીતે નિર્માણ કરવું તે પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે. પપેટ શો, બાળકોને પપેટ શોનું અહીંયા નિદર્શન કરી રહ્યા છે. આપ જુદી જુદી ઘણી બધી પ્રવૃત્તિઓ, માતૃભાષા દિવસ, કોણ બનેગા કરોડપતિ, અહીં સરસ મજાનો કાર્યક્રમ કોણ બનેગા કરોડપતિ આપ જોઈ શકો છો. બાળકોના આરોગ્ય માટે આરોગ્ય ચકાસણી વીક ઉજવવામાં આવે છે. અહીં બાળકો માટે કોણ બનેગા કરોડપતિ, જ્ઞાનનો ખજાનો, ક્વિઝ પૂછીને બાળકો અહીં ક્વિઝ રમાડી રહ્યા છે. પોલીસ વિભાગ દ્વારા નારી સુરક્ષા પોક્સો એક્ટ હેઠળ કાયદાઓની સમજૂતી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. અહીં જોઈ શકો છો કે શાળાના વિદ્યાર્થીઓ આજુબાજુના સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. બાળકોને જોઈ શકો છો કે અહીં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અહીંની શાળાની કૃતિ તાલુકા કક્ષાએ, CRC કક્ષાએ પણ અહીં પહોંચેલી છે અને બાળકો સરસ મજાની રજૂઆત કરતા જોવા મળે છે. જુદા જુદા બાળકો, જુદી જુદી શાળાના બાળકો આ નિદર્શન કરી રહ્યા છે, જે આપ જોઈ શકો છો. આમાં સરસ મજાના ગણિત વિજ્ઞાનના શિક્ષક દ્વારા વિજ્ઞાનની સરસ મજાની કૃતિ અહીં રજૂ કરવામાં આવેલી છે. ખરેખર અહીં આચાર્યશ્રી અને એજ્યુકેશન ટીમ દ્વારા ખૂબ જ સરસ મજાના શાળાનું નિર્માણ કરવામાં આવેલું છે. તેથી જ સરકારે PM શ્રી યોજના હેઠળ આ શાળાનો સમાવેશ કરેલો છે અને આ શાળાને ભૌતિક સગવડ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે સરકાર પણ પ્રયત્નશીલ છે. તો આવી શાળામાં કોને ભણવું ના ગમે? આવી સરસ મજાની સરકારી શાળા, સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર લેબ, બેન્ચીસ, તમામ પ્રવૃત્તિઓ આ શાળામાં હાજર. પતંગ ઉત્સવ, બાળકો પતંગ બનાવી રહ્યા છે, સરસ મજાની પતંગ બનાવી રહ્યા છે બાળકો. અહીં જો શિક્ષકોની મહેનતથી ખાટલી નિર્માણ, દરેક વસ્તુનું નિર્માણ અહીં જાતે કરવામાં આવે છે. સૂર્ય નમસ્કાર, બેઠા દાવ, એકપાત્ર અભિનય, નાટક, જુદા જુદા વસ્તુઓ પણ નાટક, આજનો દીપક, આજનો ગુલાબ, સાંસ્કૃતિક કાર્યક્રમ બધું જ અહીં
સરસ મજાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે શાળાનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે ધાર્મિક કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સાથે રાષ્ટ્રીય તહેવારની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અહીં ગામ લોકોની વિશાળ હાજરીમાં રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. બાળકો વાજતે ગાજતે તિરંગા યાત્રા અને પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન કરવામાં આવી રહેલું છે. દરેક વર્ગના બાળકો દરેક પોતાની કૃતિ સાંસ્કૃતિક કાર્યક્રમ સ્વરૂપે રજૂ કરી રહ્યા છે. આમાં સરસ મજાની શાળામાં જો આપ એડમિશન લેવા માગતા હોય તો આજે જ રૂબરૂ મુલાકાત લઈ એડમિશન લઈ શકો છો. અહીં કોઈ જાતની ફી નથી, સરકારી શાળા છે. સરસ મજાની આ શાળામાં એડમિશન લેવાથી આપના બાળકનો સર્વાંગી વિકાસ ચોક્કસ થશે. અહીંનો સાંસ્કૃતિક કાર્યક્રમ, વાર્ષિક કાર્યક્રમ રાતના સમયે લાઇટિંગમાં અને દરેકના કપડાં જુઓ, સરસ મજાના ટ્રેડિશનલ ડ્રેસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે. આમ વાલીઓની વિશાળ સંખ્યામાં રાત્રિ દરમિયાન સાંજના સમયમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે. આમાં સરસ મજાની શાળામાં CET એક્ઝામ, NMS એક્ઝામ, જ્ઞાન સાધના પરીક્ષા જેવી બાહ્ય પરીક્ષાઓમાં પણ અહીંના બાળકો ઉજ્જવળ સિદ્ધિ મેળવી સરકારી લાભ લઈ રહ્યા છે. આમ જો આ શાળામાં આપ એડમિશન લેવા માગતા હોય તો આજે જ રૂબરૂ શાળા મુલાકાત લઈ આ શાળામાં પ્રવેશ મેળવી શકશો. આમ આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોને ખૂબ જ સારી પ્રવૃત્તિ કરી આ શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા. સરકારી શાળા, શ્રેષ્ઠ શાળા એ આ વિસ્તારની PM શ્રી પ્રાથમિક કન્યા શાળા કઠલાલ આ વિસ્તારની શ્રેષ્ઠ શાળા બની રહેશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. માસ્તર અતુલ સર, લાઇક, શેર, કોમેન્ટ કરજો. આ શાળાના સોશિયલ મીડિયાના QR કોડ પણ આપેલા છે, તેમાં પણ આપ જોડાઈ શકો છો આ શાળા સાથે. આમ સરકારી શાળામાં અહીંના શાળાના દાતાઓના નામ પણ આપેલા છે. એ દાતાઓના પ્રોત્સાહનથી આ શાળાનું નિર્માણ થયેલું છે. તો આજે જ આ શાળાનો રૂબરૂ મુલાકાત લઈ અવશ્ય એડમિશન લેવા વિનંતી. માસ્તર અતુલ સર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.